આજ રોજ આમ આદમી પાર્ટી અમરેલી દ્વારા સ્માર્ટ મીટર ફરજિયાત નહીં કરવા બાબતે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્ય વર્ગના પરિવારોની ચિંતા વધારી રહ્યો છે. હાલના નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવા ઈચ્છતા ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ અને ડર છે. ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદ સામે આવી છે. સૌથી મહત્વની વાત એ પણ છે કે ભવિષ્યમાં ઉર્જા વિભાગ દિવસ કરતાં રાત્રિના વીજ વપરાશના ભાવ વધારી શકે છે, જે સ્માર્ટ મીટરના કારણે જ શક્ય બને છે. સ્માર્ટ મીટરની લાખો રૂપિયાના બિલ આવ્યા હોય એવી રાવ ઉઠી છે. અનેક ફરિયાદીઓ હાલ કોર્ટમાં પેન્ડિંગ પણ છે. વીજ કંપનીના અધિકારીઓ પાસે પૂરતું નોલેજ નથી. ખાનગી કંપનીઓ કામ કરી રહી છે એ ફરિયાદ સંભળાતી નથી. હાલ ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. એટલે પ્રીપેડ મીટર, એડવાન્સ રિચાર્જ સિસ્ટમ અમુક સમય પૂરતી બંધ જ રાખવામાં આવી છે. જેવા મીટરો લાગી જશે એવું જ પોસ્ટપેડ સિસ્ટમ બંધ કરી પ્રીપેડ સિસ્ટમ ફરજિયાત થશે અને રાત્રે રિચાર્જ ખાલી થઈ જાય તો રાત્રે જ વીજળી ડૂલ થઈ જશે એ પણ નક્કી જ છે. ટૂંકમાં કહું તો સ્માર્ટ મીટર લોકો પાસેથી વધારે પૈસા પડાવવા માટેનું સ્માર્ટ યંત્ર છે. GUVNLની અંડરમાં આવતી વીજ કંપનીઓના કોઈ ગ્રાહકો સામેથી સ્માર્ટ મીટરનો આગ્રહ રાખ્યો નથી. ઉલટાનો તમામ લોકોએ વિરોધ કર્યો છે. તો પણ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આપ સાહેબને નમ્ર વિનંતી છે કે હાલ જે સાદા મીટર હતા જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે અને સ્માર્ટ મીટર ફરજિયાત કરવા નહીં, અમે ગુજરાતની જનતા વતી અપીલ કરીએ છીએ. બ્યુરો ચીફ ઇલિયાસ કપાસી, અમરેલી.